કે આવો વ્યૂ જોવો હોય તો આપણી ગાંડી ગીરમાં આવવું પડે, ગીરમાં આવવું પડે, ગીરમાં આવવું. જો લઈ જાઓ વિરાટભાઈ. મુને હાંભરે. જય માતાજી મિત્રો, ફરીવાર પાછા એક નવા વિડીયોમાં. આજ તાજણ માટે એક સ્પેશિયલ દિવસ, બહુ ખાસ દિવસ છે. કારણ કે આપણે તાજણને લઈને ક્યાં જઈ રહ્યા છીએ એ તમને છેલ્લે ખબર પડશે. પણ એક વાત કહી દઉં કે આપણે જ્યાં જઈ રહ્યા છીએ એ જગ્યા અને તાજણ આજે કાંઈક અલગ જ દેખાવાના છે. તો તમે છેલ્લે સુધી બન્યા રહેજો. આપણે જઈ અને એ જગ્યા દેખાડું અને તાજણનો આજ લુક જોઈજો તમે ખાલી. તમે પછી જોઈજો ને આગળ તૈયાર કરું પછી તમે એનો લુક જોઈજો. પછી તમને ખબર પડી જાય કે આજ તાજણ માટે કેટલો સ્પેશિયલ દિવસ છે. અને આપણે જઈ રહ્યા છીએ, હાલો એ જગ્યા દેખાડું અને આગળ બન્યા રહો. આપણે શું કરવાનું છે એ આગળ જોઈજો. જો મિત્રો, તાજણને નવો સામાન લગાડીને તૈયાર કરી રહ્યા છીએ. જો તમે ખાલી તાજણને તૈયાર થાય. આજ તો ફાઇનલી છેલ્લે લુક કેવો આવે ને એ તો હું જોવા માગું છું. કારણ કે તાજણ કેવી લાગે એ આપણે આગળ જોવાની છે. કારણ કે બધોય સામાન ચડાવવાનો છે, બધોય કમ્પ્લીટ. અને આજ શું કરાવવાનું છે ખબર તાજણને આપણે લઈ જવાની છે શૂટમાં. હવે શૂટમાં લઈ જઈએ એટલે ચાર તો કરવી પડે. આજ તાજણનું આપણે વેડિંગ શૂટ કહીએ, આપણે વેડિંગ શૂટ થાય, તાજણનું શૂટ કરાવવા લઈ જવાનું છે ભાઈ. આ તાજણના વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી બધું કરાવવાનું છે. અને ત્યાં જગ્યા કેવી છે હું તમને ત્યાં જઈને જણાવે, એ તો સસ્પેન્સ જ રહે. અને શૂટિંગ હેમાં થાય એ હું તમને જણાવે. ફાઇનલી તાજણને તૈયાર કરી દીધી છે. અને એકવાર હવે તાજણનો લુક જુઓ. જો ખાલી લાગ્યા કરે ને. બાકી અહીંયા તો એટલી બધી ખાસ અત્યારે આમ કેમેરામાં ઓલું નહીં આવે આખી. પણ આપણે જે જગ્યાએ જવાનું છે અત્યારે આપણે જલ્દી નીકળી. તાજણને લઈને નીકળી ગયા છીએ આપણે. કેમ બાકી તાજણ નવા સામાનમાં કેવી લાગે જરાક જણાવો તમે બધા કોમેન્ટ કરી. લાગે ને લાલ પંખી? હા, આ દેવરૂપી પ્રાણી છે ભાઈ, આમાં કાંઈ નું ઘટે. જોવો તમે ખાલી. તાજણ હાલી આવે છે ગુજરાતી રીતે. કેમ બાકી હાલે જોવો તમે ખાલી. આપણે ધીમા પડીએ એટલે એ ધીમી પડી જાય. તો મિત્રો, એ જગ્યાની તમને હું વાત કરતો હતો. જગ્યા અહીંનો નજારો તમે ખાલી જોવો. આ આપણી તાજણના શૂટનો જોરદાર શું કહેવાય સ્તંભ બનવાનો છે. કારણ કે અહીંથી તો હજી અલગ વાત હાલે, પણ આથી બહુ જોરદાર ઝરણું દેખાય છે. ત્યાંથી હું તમને એક ઝરણું દેખાડે આગળ. અને આ એની જગ્યા છે શૂટની. અને આપણા મિત્રો મુકુંદભાઈ અને નિલેશભાઈ એને શૂટ માટે આવી ગયા છે કેમેરાને લઈને. કારણ કે ભાઈ કેમેરાનું કામ કરે છે એ આપણે તમારી આઈડી જણાવી દો અને સાથિયા શું ફોટો, શું કામ કરો છો એ જણાવી દો. સાથિયા ફોટો અને વેડિંગ માટે, પ્રી વેડિંગ માટે, પછી આપણે એન્ગેજમેન્ટ હોય, કોઈ નાનું ફંક્શન હોય, સુરતની અંદર બધું કામ કરીએ છીએ, નાના મોટા ફંક્શન બધા. અને મિત્રો અત્યારે હાલમાં ઓફર હાલે છે સાથિયા ફોટોમાં.
તો આપણે પૂછી લઈ મિલનભાઈને જ તે હું અત્યારે ઓફરમાં છે. તો જે પણ મિત્રોને શૂટ કરાવવું હોય તે આવી જાય. અત્યારે ખાસ ઓફર હાલે છે. આવો મોકો તમને ક્યાંય નહીં મળે. જગ્યાએ અમારી છે અને એ આપણે મિલનભાઈને જ પૂછી લઈ. ખાલી 7,000 રૂપિયામાં ટ્રેડિશનલ પ્રી-વેડિંગ શૂટ કરી દેવામાં આવશે. અને લોકેશન હું સજેસ્ટ કરીશ તમને કે કઈ રીતે આવું બધું લોકેશન જે કાઠિયાવાડી હોય એ બધા આપણે જૂનવાણી કપડાં જે આપણે પહેરવેશ જે જૂનો પહેરવેશ છે એ બધો પહેરવેશથી આખું પ્રી-વેડિંગ શૂટ કરવામાં આવશે અને એસ્થેટિક ને સારું લુક આપશું. બાકી તો જો જરૂર પડે તો આપણા ભાઈઓ માટે હોડી પણ છે. તો તમારે કોઈને શૂટ કરાવવું હોય તો હોડી પણ જલ્દી છે, કોન્ટેક્ટ કરવો. બુલેટ પણ છે આપણી પાસે. જે પણ વસ્તુની જરૂરિયાત હોય એ આપણે પ્રી વેડિંગમાં ગોઠવી દઈશું. જે પણ ભાઈઓને પ્રી વેડિંગ કરાવવું હોય તે આપણે મિલનભાઈનો કોન્ટેક્ટ નંબર હું તમને આમાં જણાવી દઉં છું. કોન્ટેક્ટ કરે. નંબર બોલી જાવ તો મિલનભાઈ તમારો. 9107730071 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેવો. બાકી આપણા ભાઈ કલાકાર મુકુંદભાઈ તો શેષ તે એક દુઆ લલકારો. તો લલકારી ગયો. હાલો તાજણ કદી તપી જાય તો પડકીને પાછી ફરે, પણ ઈ કુળ તારણ ના હોય તોય કેડા પકડે કાગડા. તાજણ કદી તપી જાય તો પડકીને પાછી ફરે. વાહ ભાઈ વાહ. તાજણ તાજણ હો. આમ ઊભી ભાઈ. હા જો તાજણ હોય આપણે. ઈ તાજણ માત્ર બીજો છે. હજી આપણે એને સામાન બાંધેલો છે. નવો સામાન બાંધી તો છે ને. હારે આપણે હાર બાંધવાનો બાકી છે. હજી આપણે ઘરે પહેરાવ્યો હતો. આપણે શૂટમાં આવીએ પછી આગળ પહેરાવી દઈએ. હાલો તો આપણે અત્યારે એક જગ્યા ગોતી લઈએ સારીથી અને પછી છે ને તાજણને ત્યાં શૂટ કરવાનું ચાલુ કરીએ. હાલો તો બન્યા રહો. આજે મિલનભાઈનું શૂટિંગ જોઈ લઈ કેવું જોરદાર છે. મેં તો જોયેલું જ છે, એમાં કાંઈ કેવું ન પડે, પણ તમને આજ બધાને એનું કામ બતાવી લઈ. હાલો જો મિત્રો આપણે ફાઇનલી તાજણને જોરદાર જગ્યા, હજી હું તમને જગ્યા બતાડવાનો છું. આપણે ઉતારી લીધી છે કમ્પ્લીટ લોકેશને. જો આગળ હું તમને અંદર જઈને લોકેશન બતાવું, પણ તમે તાજણને જુઓ. તાજણ કેવી લાગે એ બતાવો, આ જણાવો તમે. તાજણને જો આ તૈયાર કરી છે કમ્પ્લીટ, સામાન બામાન નાખી. અને ભાઈ જો એને જે કહેવાય ને આગેવાન, અને આમ કહે તો આગેવાન ને આમ કહે તો હાર પહેરાવો છે આજ. તાજણ કેવી લાગે જરાક તમે મને કોમેન્ટમાં જણાવજો. બાકી તો જો હું તમને આગળ હાલો આગળ જઈને જગ્યા કેવી છે ને એ તમને જણાવું. બાકી જુઓ કેમેરા શૂટ બધું કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે. મુકુંદભાઈ અહીંયા કેમેરો સોની આલ્ફા 7 અહીંયા. બાકી જગ્યા જુઓ તમે ખાલી, આવા જોરદાર લોકેશન. જુઓ તમે, લુક એટ ધ વ્યૂ. કાંઈ ઘટે તમારે? આવો વ્યૂ જોવો હોય ને તો ગાંડી ગીરમાં આવવું પડે. હું તમને અવારનવાર કહેતો રહ્યો છું કે આવો વ્યૂ જોવો હોય તો આપણી ગાંડી ગીરમાં આવવું પડે, ગીરમાં આવવું પડે, ગીરમાં આવવું. જુઓ કેમેરા શૂટ ચાલુ થઈ ગયું છે. પેશન ભાઈનું કામ છે. બાકી તો જુઓ મને તો આવી જગ્યામાં બહુ 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 મજા આવે ભાઈ. જો તો ખરા કેવા જોરદાર ઝરણા આયલા થાય. જો આમ પાણી ફૂટી ફૂટી તમને દેખાડું. તમે જગ્યાનો નજારો માણો અને એકવાર આ જગ્યા જુઓ. હું તમને આખી જગ્યા બતાવું. આપણે જે જે શૂટ કરવાની છે ને એ જગ્યા. વેડિંગ ફોટો માટે બહુ જોરદાર જગ્યા છે. આવી જોરદાર જગ્યા ભાઈ ક્યાંય મળે નહીં, ગોચી તોય.
કારણ કે આવામાં ટ્રેડિશનલ ડ્રેસ ને એવા બધા જૂના જૂના ભરવાડી અથવા તો દરબારી રાજપૂત જેવા ડ્રેસ આવે એ બધા પહેરી પહેરીને જો આમાં શૂટ કર્યું હોય ને તો ભાઈ અલગ જ મજા આવે કઈ. અને એમાં આપણા પાસે કેમેરામેન છે. હાલો હું તમને જગ્યા બતાવું. ભાઈ શૂટ કરવા માટે આવવામાં થોડીક ભીતો પડે, કારણ કે આવી સારી સારી જગ્યા હોય તો આ મૂળિયા દો ખાલી તમે. અને આ જગ્યાનું અહીંનો નજારો જોવો તમે ખાલી. હા જો મિત્રો પાસે નાળિયેરીના ઝાડ, અદ્ભુત લોકેશન. જગ્યામાં અંદર આવતા થોડુંક કેવરાવે, કારણ કે અહીંયા લાવવામાં થોડુંક કઠણ પડે. બાકી વ્યૂ હોય ને વ્યૂ એ ભાઈ આની જેવો ક્યાંય ન હોય. ઘટે કાંઈ જોવો ધોધ. આવા ધોધ સાથે તાજનનું આગળ શૂટિંગ થાય ભાઈ. અને આઈનો નજારો જોવો તમે ખાલી. ઝાડવું આ આખું ઝાડવું ઊભું છે, એના મૂળિયામાંથી પાણી આવે જો બધામાંથી. મૂળિયામાંથી બધેથી પાણી આવે જો. એને અદ્ભુત. અને એનું મૂળ જોવો તમે ખાલી એટલે સુધી છે જો સેટ આમ કલ્લા સુધી. અને બાકી જો તમને હું ધીમે ધીમે ધોધ પાસે લઈ જાઉં છું. સાધન ઉપર ઊભી છે અને અહીંનો વ્યૂ જોવો તમે ખાલી. મારે કાંઈ બોલવું નથી હવે, તમે ખાલી નજારા માણો.
મિત્રો આપણે આવ્યા છીએ આવા જોરદાર નજારામાં. જુઓ તો આપણે અહીંયા આવીને પછી મુકુંદભાઈને કલાકાર છે, મુકુંદભાઈ કલાકાર, અને આપણે એને ન કહી ગાવાનું તો એ આપણો ધક્કો વ્યર્થ કહેવાય. એટલે આપણે છે ને મુકુંદભાઈને કહી કે એક મસ્ત સોનલમાનું ગીત લલકારી નાખે અને તમે પણ સાંભળો અને આવા જોરદાર નજારામાં ગીતને માણો. હાલો. દાદો પૂરજ રે એવું ગે ને ઓનબાઈ હાંભો રે આ જાડવા એ જંખે ને જરમાર મેવલા પણ મારી હોનલ જો વરહી જાય મુસળ ધાર એજી હોનલ અમને હાંભરે દાદો પૂરજ રે એવું ગે ને ઓનબાઈ હાંભરે માડી તું તો બેલા ને એ ઘેલા ને દેતી માન એ જી હોનલ અમને હાંભરે દાદો પૂરજ રે એવું ગે ને હોનબાઈ હાંભરે એ મઢડા રે વાળી અમને હાંભરે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ, આમાં કાંઈ ન ઘટે ભાઈ. જુઓ હા 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 એ ભલે ભલે વિરાટભાઈ. આપણે તાજરને લઈને નીકળી ગયા છીએ. હવે થોડાક આગળ જઈએ છીએ શૂટ કરવા. મિલનભાઈ તાજણ ઉપર ચડી ગયા છે અને આપણે મુકુંદભાઈને બુલેટ લઈને નીકળ્યા. ચાલો જયભાઈ થોડાક આગળ જઈએ, હજી શૂટ લેવાના છે આપણે. હાલો હાલો બેટા, હા બેટા. જુઓ દાદણ લુક જુઓ તમે. ઊભી રાખજો ઊભી રાખજો, ઊભી રાખજો, ઊભી રાખજે. જોરદાર લોકેશન સાથે પાછા આવી ગયા છે ભાઈ. બે મિત્રો વધારે આવ્યા છે આપણા ફોટો પાડવા. અને આવો જોરદાર ક્યાંક વ્યૂ છે એવા છે. જો પાણી, ઝરણા અને તાજણ આપણી આમ જાય છે. હવેડો છે પાણીનો. અહીંયા બધા માલધારીઓ આવે માલ સરવા. અને આપણે અહીંયા જુઓ આવા નજારા સાથે, વ્યૂ સાથે, એકદમ શાંતિમય જીવન સાથે જોરદાર જગ્યામાં છે ને તાજણને ફોટા પાડવા લઈને આવ્યા છીએ. આપણે ઓલી જગ્યાએથી પાછા આ બાજુ વી આવ્યા છીએ, કારણ કે એ બાજુ મસ્ત શૂટ લઈ લીધા આપણે તાજણના, અને પછી આપણે સીધા આંકો વી આવ્યા છે. હાલો તો હવે આપણે મોડું થઈ ગયું છે અને આમ જોઈએ તો હવે શૂટ પૂરું થઈ ગયું છે. તો થોડાક સમય આપણે ફોટો વિડીયો ઉતારી લઈ, પછી આપણે ઘર બાજુ જવાનું છે. હાલો તો બન્યા રહેજો. આપણે ઘર બાજુ જઈશું ત્યારે વિડીયો પાછો કન્ટિન્યુ કરશું. તો મિત્રો આપણે ઘર બાજુ નીકળી ગયા છીએ. તાજણ જો તમારે કાંઈ ઘટે હાલ હાલે છે, કાંઈ ઘટે નહીં. આપણે આગળ સવારી કરવાની છે. છેલ્લે તમને મારી આ સવારી બતાડી દઉં. હમણાં તાજણને હાકી નથી, આજ હાકી નાખી આપણે તાજણ. પગ નાખી દો ખાલી તમે.
ઘોડી વાહ ઘોડી હાલો તો આપણે અવારી લઈ લઈ ઘડીક પછી તમે જુઓ કેવી આવી કેવી નહીં અને વિડીયો કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરી દેજો બધા મિત્રો અને આપણે આગળ ઘેર જઈને વિડીયો સમાપ્ત કરશું ઘડીક આપણે તાજણને હાકી નાખીએ જો તમે તાજણ ગરમી થઈ ગઈ છે ફૂલ પાવરમાં ગરમ થઈ ગઈ. આવો જ એનો પાવર હોય ઈ વિરાજભાઈ ની ઘોડી હો ભાઈ. તાજણ થવાય નહીં એ હુકાઈ ગયો વાંધો નહીં રેડી. મને થોડુંક ઓલી લાગતી હતી મને થોડીક બીક લાગતી હતી હું કદાચ જેમ થઈ જાય એટલે તો આપણે ખબરમાં નથી આવી હાલો તો આપણે ઠેલો બેલો દઈ દઈ બધે જયભાઈને પછી આપણો વિડીયો ઉતારી લઈએ વિડીયો બ્લોગ ચાલુ રાખજો રેડી હાલો ઈ તો તારે કઈ બોલા કે આગળ બ્લોગમાં તો તારે પગ નાખાય નહીં તું ઓલી ગાડીમાં બેઠો હતો જઈલે બસ હા શરૂ કરી દે મને ઊભા રહેજો હા ઘોડે સાઈડમાં રાખજો સાઈડમાં જાવ ગાડી જાવ પગ માંડે એની કિંમત છે ભાઈ. ધીમે ધીમે બસ આગળ કેમ ધીમે રાખ લઈ જાઓ વિરાજભાઈ. બસ એટલે હા ઘોડી હાલી જાતી હોય તો ઓલી પિસ્તોલની ગોળીની જેમ થાય હો પણ. હાલી જાતી હોય તો રૂડી લાગે હો ઈ તાજણ આ પગ માંડે ને ભાઈ તો પાછી પડે. ઓલા ફૂલ તારડના હોય કેળા પકડે કાગડા. પિસ્તોલની ગોળી છૂટે એમ છૂટે હો બાકી બસ ધીમે 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 રાખ ઓછી થાય ધીમે રાખ આ બધું જાવ દે બોલી હા ઘોડી વાહ એવું છે લા તારે હા પડે ભાઈ તાજણ ઉડ્યો એક નંબર ઉડ્યો આવી ગયું છે ભાઈ વિરાજ સિંહ નું ઘર. તો મિત્રો આપણી ડેલી આવી ગયા છીએ અને તાજણ જો હાવ એકદમ ગરમી થઈ ગઈ છે કારણ કે હાલીને આવી ઘણા સમય પછી હાલી છે આજ અને હાલો વિડીયોને આપણે અહીંયા સમાપ્ત કરશું. તાજણને હવે થાણમાં બાંધી થાણિયામાં એ બેટા બસ ક્યાં જવું અને હાલો મિત્રો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.